કરી લીધું હોત તો મારા બિઝનેસની અંદર જગ્યાએ નોમ તો આવે નહીં કે નહીં. તો સેમ વસ્તુ એ કહું છું કે એક હાઉસવાઈફ શું કરી શકે છે ને એ તમને અહીંથી ઊભા થતા પહેલા હું બતાવીશ કે એક હાઉસવાઈફ ક્યાં સુધી પહોંચી શકે છે, શું કરી શકે છે, એના જીવનમાં કેટલા બદલાવ લાવી શકે. પોતાના જીવન માટે તો હર કોઈ વ્યક્તિ કામ કરતા હોય, પોતાના વ્યક્તિ માટે તો બધા જ કામ કરતા હોય, પોતાના ઘર માટે બધા જ કામ કરતા હોય, મગર લાખો લોકોના ઘરની અંદર ઇન્કમ અપાઈ અને જો એનો દીવો ચલાવવા વાળી વ્યક્તિ હોય એની સાથે આપણે કે ખાલી એક વિશ્વાસ, તમારો વિશ્વાસ અહીંયા કામ કરી જાય છે. વિશ્વાસ કરીને આગળ વધો, ડગલે ને પગલે બધા સાથ સ્વીકાર આપવા તમને તૈયાર છે અહીંયા. હવે પહેલા તમારે ખુદનો એક વિશ્વાસ કરવો જરૂરી છે. એક વિશ્વાસ કરજો અને હું તમને લાસ્ટમાં કહું છું, મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું કે છેક સુધી બેસજો, જવાની ઉતાવળ નહીં કરતા. કદાચ 5-10 મિનિટ આગુ પાછું થાય તો બી છેક સુધી બેસજો. એક હાઉસવાઈફ શું કરી શકે છે જોઈને જ ઊભા થજો. મને આ સિસ્ટમમાં આવ્યા પછી મને અહીંયા સુધી પહોંચાડી, અહીંયા સુધી મને હિંમત આપી અને આજે હું આ સ્ટેજમાં પહોંચી છું. તો હર કોઈ વ્યક્તિ કહે છે ને કે એક સફળ વ્યક્તિ સાથે એની વાઈફનો હાથ હોય છે, મગર મારામાં ઊંધું થયું છે. સફળ લેડીની સાથે મારા હસબન્ડનો હાથ. વાહ વાહ વાહ. લગાવનાર મારા હસબન્ડ છે, મને અહીંયા સુધી પહોંચાડનાર, સિસ્ટમ શીખવાડનાર આ સિસ્ટમ છે, ઈબાયોડોરિયમ સિસ્ટમ છે કે જેને મને અહીંયા બોલવાને તાકાત આપી કે આ રીતે બોલી શકાય છે, આ રીતે એ સિસ્ટમ છે. અહીંયા અંગૂઠા છાપ વ્યક્તિ બી અહીંથી લાખો કમાઈ શકે છે, ખાલી એક વિશ્વાસ કરવાની જરૂર છે. તો હર કોઈ વ્યક્તિ વિશ્વાસ કરજો, કંપની સાથે આવજો. શું લાગ્યું મેડમ? તમને કેટલી કેવી સરસ ઇન્ફોર્મેશન આપી. હેલ્થના બારેમાં ઇન્ફોર્મેશન તો સરસ આપી, યા કે ના? અને વેલ્થના બારેમાં ઇન્ફોર્મેશન સરસ આપી, યા કે ના? તો તમને લાગે છે કે મેડમ માટે એક જોરદાર તાળી થઈ જાય? આટલી સરસ ઇન્ફોર્મેશન આજ માર્કેટની અંદર જુઓ, જ્યાં આપણે નોકરી કરવા જઈએ છીએ ત્યાં તમે જુઓ કે આપણા જે શેઠ છે એ શેઠ બી આપણને માનો કે લાખો કરોડ રૂપિયા કમાય, આપણે શેઠને પૂછીએ છીએ કે લાખો કરોડ રૂપિયા કમાવે તો મારે શું કરવું જોઈએ, તો શું આપણને ઇન્ફોર્મેશન, આપણને માર્ગદર્શન આપશે? નહીં આપે. ટ્રેડિશનલ માર્કેટમાં પોસિબલ નથી. પણ આ બિઝનેસની સુંદરતા એ છે કે અહીંયા હરેક વ્યક્તિ તમને એમ કહે છે કે એ તમે લાખો રૂપિયા કમાઈ શકો એમ છો. તમારી અંદર હનુમાનજી છુપાયેલો છે, હનુમાનજી દાદા અંદર તમારી અંદર છે, તમારી અંદર શક્તિ છે, પણ આજ સુધી શક્તિ નીકળવાનો એક મોકો આપણને નથી મળ્યો. પણ અહીંયા આ બિઝનેસ તમને એક મોકો આપે છે કે તમારી અંદર શક્તિ કરી શકો એમ છો. હવે આજે મેં આ બિઝનેસ બતાવ્યો કે 500 થી લઈને અનલિમિટેડ સુધી ઇન્કમ આપણે કમાઈ શકીએ. તમને વિશ્વાસ આવે છે? હા કે ના? આ વિશ્વાસ તો આવે છે, પણ જ્યાં નક્કી નથી કહેતા કે ભાઈ ચમત્કાર વગર નમસ્કાર પોસિબલ નથી. જેમ તમને મેં બતાવ્યું કે મેગ્નેટ પાવર આપણને પ્રોટેક્શન આપે છે, પણ તમે લાઈવ પ્રેક્ટિકલ જોયું તો તમે વિશ્વાસ વધારે થયો કે ના પ્રોડક્ટ ખરેખર લેવા જેવી છે. તો એવી રીતે અહીંયા મેડમે બતાવ્યું કે 500 રૂપિયા લઈને અનલિમિટેડ સુધી ઇન્કમ આપણે કમાઈ શકીએ એમજી. એવા વ્યક્તિઓને તમે મળવા માંગો છો? તો જોરદાર તાળી સાથે હું ઇન્વાઇટ કરું છું લોકોને કે આપણી સાથે એવા 500 થી લઈને 50,000 રૂપિયા સુધી કમાઈ શકે એવા વ્યક્તિઓને હું ઇન્વાઇટ કરું છું. પ્લીઝ કમ ટુ ઓન ધ સ્ટેજ. 500 થી લઈને 50,000. એ તાલી વાળો ને ઉભા થાય બધા શર્માજી. તમારે સિર્ફ એક જ મિનિટ તમને આપવામાં આવે છે, સિર્ફ નામ બોલવાનું છે. તમને આ પ્રોડક્ટથી શું રિઝલ્ટ મળ્યું એ અને કેટલી તમે ઇન્કમ લીધી. નમસ્કાર. નમસ્કાર. મારું નામ પ્રીતિ મહેતા છે, હું સુગાબેનની ટીમમાં છું. મને થાઇરો, હાઇપર એસિડિટી, પાઇલ્સ અને માઇગ્રેનમાં હું ઘણી બધી 25 વર્ષ મને માઇગ્રેન હતો. ઘણું બધું દવાઓ કરી પણ મને મળ્યું નહીં. પછી હું અહીંયા આવી, મને આ જોયું, એનું રિઝલ્ટ જોયું, મેં ઓન ધી સ્પોટ નિર્ણય લીધો કે ના વસ્તુ સારી છે. મને 15 દિવસની અંદર માઇગ્રેનમાં મને રિઝલ્ટ મળ્યું. મને માથાનો જે દુખાવો હતો એ દુખાવો મને મળ્યો. પાછળની 2
મહિનાથી મેં લીધી નથી, એ મારી બંધ થઈ ગઈ છે. અને હમણાં પણ મેં મારી ટીમ અત્યારે 30-35ની ટીમ થઈ છે. અને એમાં પરમ દિવસે જે એક દાદાનો ફોન આવ્યો હતો, એમને ડાયાલિસિસ હતું અને ડાયાલિસિસ કરાવતા હતા અને ગેંગ્રીન પણ હતું ડાયાબિટીસના લીધે. એમને અંગૂઠાનો હતો. મેં એમને વાત કરી કે અમે પ્રીમિયમ લીધી છે અને મેં કીધું જો તમે આ લેશો વાપરશો તો એનાથી તમારે જે ગેંગ્રીનનું આગળ વધશે ને એટલે અત્યારથી આગળ થઈ જાઓ. તેમણે પ્રીમિયમ કીટ લીધી અને એમને મહિનામાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું. ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી ગયું એમને. અને પ્લસ જે એમને પગના જે દુખાવા હતા એ દુખાવા પણ બંધ થઈ ગયા. સવારે 7 વાગે ફોન આવ્યો કે પ્રીતિબેન મને જબરજસ્ત એમ કે મને રિઝલ્ટ મળ્યું છે, સારું છે, અને બીજા 10 જણને હું કહીશ. અને આવી રીતના બધા એને આપતા કરતા કામ કરતા આજે મારી 50,000 ઇન્કમ છે. વાહ વાહ વાહ. માય સેલ્ફ ઉન્નતિ, હું અમદાવાદથી બિલોંગ કરું છું. મારું નામ ઉન્નતિ, હું અમદાવાદથી છું. અમે આ પ્રોડક્ટ લીધા પછી મારી મમ્મીને ના ઊંડો શ્વાસ લો. હા બોલ. મારી મમ્મીને ક્રેક પડી હતી અને ડૉક્ટરે 8-9 મહિના કીધા હતા. હાથે 3 ક્રેક પડી હતી અને 8-9 મહિના કીધા હતા. એની જગ્યાએ મારી મમ્મી 20 દિવસમાં બટાકા છોડીને આપ્યું એટલે બટાકા સમારાય. પ્લસ બીજું કે 3 મહિનામાં એને કમ્પ્લીટ થઈ ગયું. એની જાતે સાડીની પિન બી નાખી શકતી હતી. પ્લસ મારા હસબન્ડને ડિસ્પ્રિન રોજ ખાવા જોઈએ, રોજ માથું દુખે. એની જગ્યાએ 4 દિવસમાં એમને ડિસ્પ્રિન ખાવાનું બંધ થઈ ગયું અને મેં 18,000 બંધ કર્યું. વાહ વાહ. નમસ્કાર મિત્રો, મારું નામ વાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. તો સમથિંગ હું પણ છેલ્લા 10 વર્ષથી બિઝનેસની લાઈનમાં તો છું જ, પણ મારું ક્ષેત્ર આખું અલગ હતું. ઓર્ગેનિક ફાર્મિંગ પર અત્યારે હું લગભગ છેલ્લા 10 વર્ષથી કામ કરતો હતો. અને એમ કામ કરતાં કરતાં મને ફીલ્ડમાં એક વસ્તુ જોવા મળી કે બીજું માર્કેટમાં તહલકા મચાવી કોઈ વસ્તુ હોય ને તો એ બાયોટેરિયમ છે. વાહ વાહ. બિઝનેસનું નામ પડે તો અમદાવાદની વાત કરીએ, આપણે ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો માત્ર ને માત્ર એ બાયોટેરિયમ છે. હર જગ્યાએ ગલી ગલી ગામડે ગામડે જ્યાં જોઈએ તો ઈ બાયોટેરિયમનું નામ અત્યારે બધાના મોઢે છે. અને નેટવર્કના જેટલા પણ લીડરો છે ખરેખર સેલ્યુટ કરે છે કે ખરેખર પ્લાન બનાવે છે ડૉક્ટર સાહેબ. ઘણી બધી વિશેષતાઓ છે ને કે નેટવર્કના લીડરો છે ને તરત જ પામી જાય છે કે શું વાત છે, આટલી અધધ ઇન્કમ આપે છે. આપણને માત્ર શરૂઆત જ કરવાની છે અને કામ આપણને જબરજસ્ત મળે છે. મેં જે કામની શરૂઆત કરી સમથિંગ મારી પાસે લગભગ 3 મહિના થાય છે. આ કામની શરૂઆત કરી પાર્ટ ટાઈમ જ શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં મેં જે ઇન્કમ લીધી છે માત્ર 28,000 લીધા છે, કારણ કે પાર્ટ ટાઈમ થોડું બીજું પણ કામ ચાલી રહ્યું છે. અને અત્યારે હું એ દિશામાં આવી રહ્યો છું કે મારે ફૂલ ટાઈમ કરવું જોઈએ. આ પ્રોડક્ટમાં મને જે રિઝલ્ટ મળ્યા છે એની વાત કરું છું. મારી ધર્મપત્નીને કમરનો દુખાવો, ગેસ અને એસિડિટીની તકલીફ. મેં વિચાર્યું કે આપણે બધું જાણીએ તો શા માટે એલોપેથી તરફ જઈએ, કારણ કે ઓર્ગેનિક ફાર્મિંગ પર કામ કરતો એટલે મને તો ખબર કે ભાઈ ખરેખર કેમિકલ શું નુકસાન કરે છે અને સાથે આયુર્વેદિક પણ કરતો હતો. એટલે મને કમ્પ્લીટ ખબર હતી કે ભાઈ આ એલોપેથી છે ને ખતરનાક વસ્તુ છે અને આપણે જ શરૂઆત કરવી જોઈએ, આ પહેલ કરવી જોઈએ. અને એમાંથી મેં પણ પહેલ કરી કે ખરેખર આ પ્રોડક્ટનું રિઝલ્ટ શું છે. તો મારી પત્નીને સમથિંગ 2.5-3 મહિનાની અંદર ગેસ, એસિડિટી અને કમરના દુખાવાનો એકદમ ફર્સ્ટ ક્લાસ અનુભવ મને મળ્યો. એ પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયો. એમાંથી મેં ડિસિઝન લીધું હવે મારે જાગવું પડશે અને મેં સાહેબ હવે પહેલ કરી છે કામ કરવા માટે. એવી પહેલ કરું છું કે હવે અત્યારે શરૂઆત કરવા જઈ રહ્યો છું કે કદાચ આવનારા 2-3 મહિનામાં ખબર પડશે બિઝનેસ શું વસ્તુ કેવી રીતે કરી શકે. અને અહીંયા હું આપ જે બોલું છે એ પ્રૂવન કરીને બતાવીશ કે લાખો રૂપિયામાંથી લેવાના છે ને લેવાના છે. પૈસા વગરનું માનવી દુનિયામાં ગોથા ખાય છે. પૈસા વગરનું માનવી દુનિયામાં ગોથા ખાય છે. જો હોય પૈસા હાથમાં તો વ્યવહારમાં લેવાય છે. ખાસ કેવું છું, લાગી પડજો દોસ્તો. આ સિવાય આનાથી ભટકર કોઈ માર્કેટમાં કંપની નથી. કોઈને પૂછવા નહીં જતા. મોટાભાગે મિટિંગમાં આવનાર લોકો શું કરે છે, બહાર જઈને બીજાની સલાહ લે છે. ફેલ ક્યાં જાય છે એવું કહી દઉં છું. લોકો સલાહ બીજીની લે છે. અહીંયા બીજાની સલાહ નહીં લેતા. અહીંયા આપણા પાસે કરોડપતિ લીડરો અમદાવાદમાં લાઈન છે. 1-2 કરોડપતિ નથી, 10-12 લીડરો કરોડપતિ લીડરો છે. સાહેબ એમની પાસે 1 કલાક કાઢીને બેસી જજો.
જિંદગીમાં ક્યાંય પાછા નહીં પડે એટલું ગાઈડલાઈન તમને મળશે. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ ભરત સોની છે, હું રાણીથી આવું છું. આ પ્રોડક્ટ મેં મારા સન માટે લીધી હતી ને બેક પેઇન હતો. લગભગ 15 દિવસમાં મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. એ સિવાય મારા વાઈફને ડાયાબિટીસ હતો, 400 ડાયાબિટીસ હતો. લગભગ 15 દિવસ એને વાપર્યું તો ડાયાબિટીસમાં ઘણો બધો ફરક દેખાણો અને ધીમે ધીમે ચેક કરતા અત્યારે 160-70 પહોંચી ગયું. ગયડું બધું પણ થાય છે. વાહ. અને એ સિવાય મેં એક પ્રોડક્ટ આપી ધાંગધ્રા. એક બેરો મૂંગો છોકરો છે, લગભગ 30 વર્ષનો. એનો એક પગની તકલીફ હતી, એ ઊભો નતો થઈ શકતો. એ પ્રોડક્ટ એને 10-15 દિવસ વાપરી, એ છોકરાને પગમાંથી ચેતના જાગીને ઊભો થઈ ગયો છોકરો. વાહ. એક જ મહિનામાં એ છોકરો નોકરી ઉપર, જોબ ઉપર સુરેન્દ્રનગર જાય છે, ધાંગધ્રાથી સુરેન્દ્રનગર. વાહ વાહ વાહ. કમાયા કેટલું એ તો કહો. હું સાહેબ 2 મહિના જોડાણો છું આમાં, પણ એક જ મહિનો મેં કામ કર્યું છે. આ દિવાળીથી બંધ હતું, હવે લાગ્યો છું. અત્યારે મેં 20,000 ની ઇન્કમ મેળવી છે. વાહ વાહ. સંદીપ ગોળા, રામોલ, અમદાવાદથી. દિવાળી પહેલાં મેં કીટ લીધી અને મારી કંપનીએ મને 5 આપવા ના પાડી. કંપનીમાં નોકરી કરું, મારા અપ્લાય કીધું 5 મળશે અહીંથી. મેં મહેનત કરી. દિવાળી પહેલાં 9,000 રૂપિયા ઇન્કમ આવી. વાહ વાહ. તો દોસ્તો 500 થી લઈને 5,000 50,000 સુધીના ડિસ્ટ્રીબ્યુટર તમે જોયા. હવે 50,000 થી 5 લાખ સુધીના ડિસ્ટ્રીબ્યુટર સ્ટેજ ઉપર આવી જાય અને જોરદાર તાળી સાથે એમનું સ્વાગત કરીએ. હા હા ભાઈ હા. સર ટાર્ગેટને જોરદાર તાલી બાળકો એમાં બોલી ગયા. હા વાંધો બોલો બેન. તમારો જ એક્સપિરિયન્સ બતાવવાનો છે કે મને પ્રોડક્ટથી શું ફાયદો થયો. મારું નામ આ છે અને મેં કેટલી અર્નિંગ કરી. આપણી પાસે સમય નમસ્કાર. નમસ્કાર. મારું નામ નિમિષા પટેલ છે. હું ધોળકાથી આવી છું અને પ્રોડક્ટ યુઝ કર્યા પહેલા અને પ્રોડક્ટ યુઝ કર્યા પછી મને શું રિઝલ્ટ મળ્યું એ શેર કરીશ. પહેલા તો મને એકચ્યુઅલી 180-190 બીપી રહેતું હતું અને થાઇરોઇડ બી હતું. પ્રોડક્ટ મારા હસબન્ડ વર્ષથી લાવ્યા હતા પણ હું યુઝ સરખી રીતે કરતી નહોતી. પછી મને લાગ્યું કે લાઈ પ્રોડક્ટમાં દમ છે, બધા શેરિંગ કરે છે, તો મને એક જાતનો વિશ્વાસ બેઠો અને મેં દિલથી 4/4 100% પ્રોડક્ટ યુઝ કરી. આજે મારું બીપી 120, 122, 125 રહે છે અને મારો થાઇરોઇડ બી નોર્મલ થઈ ગયો છે. તો સેલ્યુટ કરું છું કે ડૉક્ટર સાગર જોશી, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને આ બિઝનેસ થકી હું 65,000 ઇન્કમ અર્ન કરી શકું. નમસ્કાર. નમસ્કાર. બીજા બેન માટે જબરદસ્ત ક્લેપિંગ થઈ જાય. સુપર માહિતી આપી, સરળ ભાષામાં લોકોને સમજી શકે. નામ છે મનોજ ભરવાડ, અમદાવાદ ભારતથી આવું છું. ઇમિટેશન જ્વેલરીના બિઝનેસની સાથે સાથે આ બિઝનેસ કર્યો છે. આ બિઝનેસ એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં મને તો ભાનુભાઈ ભરવાડ સાહેબે બતાવ્યો હતો, પણ બિલીવ નહોતા કરતા કે ભાઈ આવી તો કોઈ પ્રોડક્ટ હોય, આવા તો કોઈ પ્લાન હોય, નહોતા માનતા. પણ આજે વાર્યા ના વાર્યા પણ હાર્યા વાર્યા છે. 3 મહિનાથી કામ કરું છું. 3 મહિનાથી મારા મમ્મીને છેલ્લા 10 વર્ષથી જૂનો ટીચરનો દુખાવો હતો. અમારો ખર્ચો 10 લાખ ઉપર થઈ ચૂક્યો હતો. પણ માર્કેટની અંદર કોઈ પણ ડૉક્ટરે એક જ વસ્તુ કીધું કે ઢાંકણીઓ બદલાવી પડશે. હવે ઢાંકણીઓ બદલાવવા માટે સમય અને પૈસા બંને જોઈએ, જ્યારે એ આપણી પાસે હતા નહીં. અને આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી 22 દિવસની અંદર મારા મમ્મીને 80 થી 90% રાહત થઈ ગઈ. આજે એવું કહે છે કે મારે કંઈ બદલાવવું નથી. કમરનો દુખાવો મમ્મીને છેલ્લા 2 વર્ષથી હતો, 7 દિવસની અંદર કમરનો દુખાવો આરામ થઈ ગયો. અને એ જ પ્રોબ્લેમ મારા વાઈફને હતો, 1.5 વર્ષથી કમરનો દુખાવો. અને કમરના દુખાવાના 7 દિવસમાં મારા વાઈફને આરામ થઈ ગયો. અને મને અશક્તિ હતી. કહેવાય છે કે ભાઈ વિટામિનોની કમી હોય તો 200 બીમારી આવે, પણ વિટામિન એમની કમી હોય તો આપણે બધી બીમારી આવી જાય. આપણે વિટામિન એમની કમી, તો વિટામિન એમ ચાલુ થયું તો અત્યારે થાક અહેસાસ શું છે ખબર પડતી નથી. એનર્જી ફૂલ રહે છે. આમ કરતાં કરતાં 3 મહિનાની અંદર 80,000 ઇન્કમ લઈ ચૂક્યો. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ રાજુ રાવલ, બાજુમાં ગાંધીનગરથી આવું છું. ને કરીબન કોરોના પછી મને બી હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે આ પ્રોડક્ટ મારા જોડે ખબર જ નથી મને. તો મારા મિત્ર મને મળવા આવ્યા તો આ પ્રોડક્ટ મને ગિફ્ટમાં આપી. કરીબન 6 મહિના પહેલાં આ પ્રોડક્ટ મારા જોડે આવી તો મને
કરીબન દવાઓ ચાલતી હતી, દિવસની 8 થી 10 ગોળીઓ ચાલતી હતી કે ભાઈ હાર્ટમાં 2 બ્લૂન મુકાયા છે તો 8-10 ગોળીઓ ચાલતી હતી. આ પાથરીને ખાલી ઊંઘવાથી આજની તારીખમાં 2 ગોળીઓ લઉં છું, એક સવારને ખાંજ. એટલી ગોળીઓ બંધ થઈ ગઈ ને આ 6 મહિના રેસ્ટ કર્યામાં મારું વજન વધી ગયું હતું. ઘરમાં સૂતા કરીબન 119 કિલો, બરાબર. આજે 95 કિલો છે, મતલબ કરીબન 20-25 કિલો વજન ઓછું થયું છે આ ખાલી 3 મહિના વાપરવાથી, બરાબર. ને કમરના દુખાવા હતા તો બધો બંધ થઈ ગયા છે. આ તો ચમત્કારિક પ્રોડક્ટ છે, બરાબર. અગર તમને બી એવું લાગે છે કે અમને કરોડપતિ બનવું છે તો આ જેને મને આપી છે એવી રીતે તમે બી કોઈને ગિફ્ટ આપજો તો મારે જેવો એક મળી જશે કામ કરવા વાળો. ને હું આજે આ 3 મહિનામાં કરીબન 1,25,000 ના આજુબાજુ કમાયો. સંકલ્પ લીધું છે કે આવતી દિવાળીએ આ ઈ બાયોટોરિયમ થી 1 કરોડ રૂપિયા કમાવાનો છે. એક સંકલ્પ લેજો કે મારે આ કરવું છે. લોકો જીવનમાં સ્વસ્થ ને મસ્ત રાખતા તમે બી લોકો કરોડપતિ બની શકો છો. એવું મસ્ત સિસ્ટમ છે ને બેને ને સાહેબ એટલું મસ્ત આજે બતાવ્યું તમને બધું. તો થેન્ક યુ ને ધન્યવાદ. નમસ્કાર દોસ્તો, મારું નામ રાહુલ ગોવિંદભાઈ છે. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ થયા પછી આ બિઝનેસ મારી લાઈફમાં આવ્યો. આ બિઝનેસ કરવા પાછળનું મારું મોટું કારણ મારો ડાયાબિટીસ 400 પ્લસ રહેતો હતો રેગ્યુલર. એનો એક મોટું હાથ મારો ઊભો જ નહોતો થતો. કોઈને નમસ્તે કરવું હોય તો હાથે કરતો હતો. આ પ્રોડક્ટ 6 મહિનાથી વધારે વાપરતા અત્યારે ગમે ત્યારે ગમે તે કંઈ પણ કરી શકીએ છીએ. બીજું રિઝલ્ટ, એક ચાચા છે જેની ઉંમર 75 વર્ષ છે. એ નીચે બેસી નમાજ નહોતા પડી શકતા, આજે નમાજ પડી શકે છે. અબ્દુલ મજીદ સાહેબ છે, કબાડી નંબર 3 રહે છે. કોઈના તો એક ડાઉટ હોય તો ચેક કરવા માટે એડ્રેસ આપીએ છીએ. આ બિઝનેસ મને આપનાર મારો ભત્રીજો છે, એટલે આમાં કોઈ એવું ના માનતા કે કોઈ નાનો વ્યક્તિ આપણને બિઝનેસ ના આપે. નાના વ્યક્તિનું પણ સાંભળવું જોઈએ તાકી નાના વ્યક્તિ પણ આપણને કંઈક આપી જાય. આ બિઝનેસ કરતાં મેં 3.5 મહિના પ્લસ થયા છે, 3.5 લાખ રૂપિયા પ્લસ કમાયો છું. સાહેબ પરિવર્તન છે, પરિવર્તન સમય છે. પહેલાના લગ્નો થતા હતા સાહેબ બેસાડીને જમાડતા હતા નીચે, પછી આવ્યું ટેબલ ઉપર અને અત્યારે આવી બુફે. એમાં બિઝનેસ પણ બુફે જેવો છે, ફરતા થાય છે. નમસ્કાર. મારું નામ જય સોનેજી, હું અમદાવાદમાં જ રહું છું અને મારી એજ છે 17 વર્ષ. આ આખા હોલમાં મારાથી ઓછો મારથી વધારે હરેક લોકોનો એક્સપિરિયન્સ છે. મારો સૌથી ઓછો એક્સપિરિયન્સ છે મારો નામ છોકરાનો. પરફેક્ટ. મારી પાસે ના કોઈ એક્સપિરિયન્સ છે. અગર હું જોબ લેવા જાઉં તો હવે મારા 18 વર્ષ નથી એટલે મને કોઈ જોબ બી ના આપે. બટ મને પૈસા બહુ ગમતો હતો. હરેક માણસનો સપનું હોય મારે આઈફોન જોઈતો હતો અને 40,000ની ઘડિયાળ જોઈતી હતી. સિમ્પલ છે. પણ મને પૈસો માંગુ પણ મળી બી જાય પણ એમનું સારું ના લાગે કે પૈસો માંગ્યું મળી ગયું, મેં પપ્પાના મમ્મી પૈસાથી લઈ લીધું. બટ મારી અંદર એક ખ્વાહિશ હતી કે હું કંઈ ના કંઈ મારા પૈસાથી કરું. સિમ્પલ છે. અને મારા મમ્મી પપ્પા છેલ્લા 3 વર્ષથી આ બિઝનેસમાં છે અને મેં બી જોયું કે હું બી એકવાર ટ્રાય કરું. મેં સ્ટાર્ટ કર્યો 6-7 મહિના થઈ ગયા મને આ બિઝનેસમાં અને 5 લાખ રૂપિયાની ઇન્કમ લીધી. 5 લાખની ઇન્કમ મેઇન મારા માટે નથી. મેઇન મારો જે સર્કલ બનાવ્યો હોય તો મારી પાસે હતા 50-100 ફ્રેન્ડ, બટ મારી પાસે એ ફ્રેન્ડ દૂર થઈ ગયા અને અહીંયા 1000-10,000 નવા ફ્રેન્ડ્સ બન્યા. બહુ બધું તમે મેળવો છો. એકવાર ખાલી આમાં એન્ટ્રી લઈ લીધી ને તમારું માઇન્ડસેટ ચેન્જ થઈ જશે. અગર તમારું જોબનું માઇન્ડસેટ હશે ને ત્યારે તમે વિચારશો હું મહિનાનું 30 દિવસ ગધા મજૂરી કરતો હતો અને અહીંયા એક જ દિવસમાં હું 3 કલાકમાં આટલું બધું કરી શકું છું. સો આ ચેન્જ થશે. મને બી એવું લાગતું હતું. હું બી વિડીયો એડિટિંગનો કોર્સ હું બધાને વિડીયો એડિટિંગ કરીને આપતો હતો. 6,000ની હું મહિનાની ઇન્કમ લેતો હતો. બટ આમાં એક જ દિવસમાં હું 6,000 રૂપિયા કમાઈ લઉં. મોટો ચેન્જ થશે ને તમારી લાઈફસ્ટાઈલનો. તમે કેટલા બી ક્રીમો લગાડીને તમારે પિમ્પલ દૂર નથી થયા ને, તમે પૈસા તમારા આવવા લાગશે ને તો પિમ્પલ બી દૂર થઈ જશે. લાઈફસ્ટાઈલ ચેન્જ થશે, કપડાં રહેવાનું બધું જ ચેન્જ થશે તમારું. ગાડી જરા અત્યારે મેં મર્સિડીઝ E-ક્લાસ બુક કરી છે આ જ કંપનીમાંથી ને આ જ ઇન્કમમાંથી અમારા ફેમિલીએ.
એક સવાલ અમે બધાને પૂછીએ ને શું કરાય, લેવાય ના લેવાય, શું કરાય? 3 જણને પૂછ્યું, 3 કે ના લેવાય. 80 લાખની ગાડી છે, ના લેવાય. તો મમ્મી કે પપ્પા મારી જોડે કીધું કે ના લેવાય, બધા કહે છે. મેં કીધું એમની જોડે કઈ ગાડી છે? એમની જોડે કઈ ગાડી છે? એટલે એમની જોડે કદાચ હેલિકોપ્ટર પર તો ના પાડે, અને તો એમની જોડે સ્વિફ્ટ ડિઝાયર નથી. પરફેક્ટ. તો હવે આજ સેમ હું તમને એક્ઝામ્પલ આપું છું મેટ્રેસમાં. તમે એને પૂછો છો કે હું મેટ્રેસ લઈ શકું કે ના લઈ શકું, બટ એકચ્યુઅલી એની જોડે તો મેટ્રેસ જ નથી. જેમને મેટ્રેસ લીધી છે એને પૂછો છો, જેને મૂવી જોઈ જ નથી એને પૂછો છો કે તમને કેવું લાગ્યું મૂવી. સો જેને મેટ્રેસ લીધી છે, જેના આ થેરાપી ઉપર નોલેજ છે, મેગ્નેટ થેરાપી ઉપર, એમની જોડે તમારે પૂછવું જોઈએ. સો શું તમને તમારી ઉપર ભરોસો છે? યસ. તમને કંપની ઉપર ભરોસો છે? યસ. શું તમને જેને બોલાય એની પર ભરોસો છે? યસ. થેન્ક યુ સો મચ. દોસ્તો, હવે તમે એવી ડિસ્ટ્રીબ્યુટરોને એવા પ્રશ્ન મળશો જેને 5 લાખથી લઈને 50 લાખ સુધી અર્નિંગ કરી છે, એવા સારા ડિસ્ટ્રીબ્યુટર સ્ટેજ ઉપર આવી જાય અને એમને જોરદાર તાળીઓથી આપણે આવો આવો. જે લોકો સ્ટેજ ઉપર ના આવે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કેમ એવરીડે અર્નિંગ થતી હોય એટલે ગુડ મોર્નિંગ બરાબર. નમસ્કાર. હું અમદાવાદ સેટેલાઇટથી ધરાશા. ખાલી 7,400 ની પ્રોડક્ટ મારા હસબન્ડ માટે લીધી હતી. એમને 20 વર્ષ જૂનું માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો. 500 પાવરની દવા લેતા હતા 20 વર્ષ, જે છેલ્લા 1.5 વર્ષથી ટોટલ દવા બંધ થઈ ગઈ એમની. પછી આપણી દવા બંધ થઈ એટલે આપણે લોકોની દવા બંધ કરાવવાની સ્ટાર્ટ કરી. એમ ટીમ અને ટીમ વર્ક સાથે કામ કરતા કરતા 20 લાખ પ્લસ ઇન્કમ કરી. અહીંયાથી નવા આવ્યા છે ને એમને ખાલી એક જ રિક્વેસ્ટ છે. એક ક્વેશ્ચન પૂછું કે મેડિકલ સ્ટોરમાં બધા વિટામિન્સની દવા મળે? વિટામિન ડી, B12 બધું મળે. વિટામિન એમ ક્યાં મળે? ઓનલી એન્ડ ઓનલી ઈ બાયોટોરિયમ. એટલે વિટામિન એમ લેવું હોય ને તો બીજા એક વિટામિન લેવા નહીં પડે, બરાબર? તો ઈ બાયોટોરિયમ સ્ટાર્ટ કરી લે. નમસ્કાર. નમસ્કાર. જોશનાબેન પટેલ અહીંયા મણિનગરથી જ છું. જેમ ધારાબેનને કહ્યું ક્યાં કોઈ દવાખાનામાં ઓક્સિજન લેવલ સારું રાખવા માટે આપણને મળે છે? નથી મળતું. ક્યાંય કોઈ વસ્તુ મળતી નથી, બરાબર? આપણી હેલ્થ સારી રાખવા માટે આપણે જ ક્યાંક એક પ્લેટફોર્મ ઉપર જવું પડશે. તો આ પ્લેટફોર્મ 1/400 ઘણા કહે છે મારે આને પૂછવું પડે. હમણાં જ બીનાબેનને બહુ સરસ પ્રેક્ટિકલ ડેમો આપ્યો, 2 બહેનોને ઊભા કરીને કે મને આને પૂછવું પડશે. તો અમે વારંવાર એમ કહીએ છીએ, મારી ઉંમર 65 વર્ષ છે, પણ 65 વર્ષે હું કોઈ કે તમારે આ કરવાની શું જરૂર છે? તો અમે એમ કહીએ છીએ બહેનોને, ક્યાંય પણ ગમે તેટલી ઉંમર થાય, કોઈ પણ તકલીફ પડે પણ એને કોઈ વખત લાંબો હાથ ના કરવો પડે કોઈના જોડે, અને એમ કે હું મારે આ વસ્તુ જોઈએ છે તો એટલી ટાઈમ લઈ શકે. એ માટે અમે એક ટાર્ગેટથી બધી જ બહેનોને, બહેનો કે ભાઈઓ કોઈ પણને આપણે એક પ્લેટફોર્મ ઉપર આવે. અત્યારે મોદી સાહેબ એકલા બધા નોકરીઓ આપી શકશે? નહીં આપી શકે. આ એક નોકરી આપવાની નથી, પણ મારી 65 વર્ષની ઉંમરે હું કાંઈ જોબ કરવા જાઉં, મને કોઈ આપે નહીં 5-10 હજાર 25,000, તો હું અત્યારે અહીંયાથી 25 લાખ ઉપર એચીવ કર્યા છે. સારી આપીએ છીએ, એવું કામ ક્યાંયથી નહીં મળે. તો એકબીજાના સપોર્ટથી આજે આટલું કામ કરવામાં આવે છે. તો બધાને આજે હોલ અડધો ખાલી દેખાતો. એનું કારણ શું? લગનકારો છે, પણ આપણે કોઈને બહુ પેલું કરતા નથી. પણ તોય 2-4 જણા આવતા આજે બીનાબેનને બહુ સરસ નોલેજ આપ્યું, બધું બહુ સરસ, અને જે ઇમ્પ્રુવમેન્ટ પહેલા હતી એના કરતાંય વધારે થયું. તો આજે એક હેલ્થ અવેરનેસ પ્રોગ્રામો આટલા રાખીએ છીએ, તો હવે એવું હોવું જોઈએ, બહાર આટલી પબ્લિક હોય એવું એક
માહોલ થાય એવો ઊભો કરીએ. ધન્યવાદ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું નામ શિલ્પા પારેખ છે. હું પોતે એક બ્યુટિશિયન છું. એની સાથે સાથે હું અત્યારે બીનાબેને જે તમને પ્રોડક્ટ અને પ્લાનનું પ્રેઝન્ટેશન કર્યું એની જોડે જોડે હું પણ પાર્ટ ટાઈમ બિઝનેસ કરું છું. અત્યારે હું ફૂલ ટાઈમ બિઝનેસ કરું છું. અને ખાસ તો મારે 20 વર્ષ જૂનું મારું માઇગ્રેન હતું અને એડીનો દુખાવો હતો. એના લીધે મને ગોળીઓ ખાતી હતી. એના લીધે એસિડિટીનો બહુ જ પ્રોબ્લેમ હતો. 20 વર્ષથી હું સફર કરતી હતી. પણ મારી પાસે આ પ્રોડક્ટ મને આરતીબેનના થ્રુ મને જ્યારે આ પ્રોડક્ટ મને મળી એનાથી મારું માઇગ્રેન 1.5 થી 2 મહિનામાં 70-80% મારું ક્યોર થયું. મારો એડીનો દુખાવો જતાં મને 6 મહિના લાગેલા હતા અને એસિડિટીમાં પણ મને ધીરે ધીરે સારો ફરક પડી ગયો. બહુ બધા રિઝલ્ટ લીધા છે અત્યાર સુધીમાં. હેરફોલથી લઈ અને કેન્સર સુધીના રિઝલ્ટ લીધા છે અને ટીમ વર્કથી બહુ સરસ ઇન્કમ પણ અચીવ કરી છે. ખાસ મને અત્યારે કહેવાનું કે અત્યારે ભૂપેન્દ્રભાઈ અત્યારે બોલ્યા કે આપણા બધામાં હનુમાન છે. હનુમાન એટલે શું? હનુમાનજી નહીં પણ હનુમાનજીમાં જેવી તાકાત છે એવી આપણામાં એ તાકાત રહેલી જ છે. પણ એ બહાર ક્યારે આવે? જ્યારે આપણને એની આગ લાગે ત્યારે બહાર આવે. તો કહું કે એક ભાઈ હતા, એમની છોકરીને છે તે લોહીની ઉણપ હતી. એના લોહી ચડાવવું પડ્યું હતું. બોમ્બે બ્લડ હતું એનું. તો એ બ્લડ અમદાવાદમાં કે ક્યાંય અવેલેબલ નહોતું. એટલે એને મીડિયામાં અને બધે વાત કરી, ફોન કરીને, વોટ્સઅપથી કોલિંગથી કર્યું, પણ ક્યાંય એમનું બ્લડ છોકરીનું મળ્યું નહીં. આખરે એ બ્લડ એમને ક્યાંથી મળ્યું? હૈદરાબાદ. હવે એ ભાઈ પાસે પૈસા એવા હતા નહીં. હવે એમને હૈદરાબાદથી બ્લડ લાવવાનું હતું તો એમની પાસે એમને શું કર્યું? આવવા જવાના ફ્લાઇટના પૈસા ખર્ચી અને બ્લડ એમને મંગાવ્યું. એ બ્લડ એમને ચડાવ્યું. એમની પાસે એટલી ઇન્કમ પણ નથી. પણ જ્યારે પોતાના ઘરમાં જ પ્રોબ્લેમ થયો તો પૈસાની સગવડ થઈ કે ના થઈ? હે? એવી રીતે તમે બધા અહીંયા આવ્યા છો ને, ઘણા બધાને એવું હશે કે મારી પાસે પૈસા નથી. બીનાબેન અત્યારે આ બે બહેનોને ઊભી કરી, પૈસા કોઈની પાસે હોતા નથી. એની એરેન્જમેન્ટ કરવી પડે છે. તમે એની એરેન્જમેન્ટ કરશો તો એ આખો પૈસા આવી જશે. પણ તમે એવું બોલતા કહેશો કે મારી પાસે પૈસા નથી તો 6 મહિના પછી પણ તમે અહીંયા આવશો ને ત્યારે પણ આ જ ક્વેશ્ચન હશે કે પૈસા નથી. એટલે એકવાર ગમે તે રીતે આપણા ઘરમાં કોઈ માંદું પડ્યું હોય તો આપણે પૈસાની એરેન્જમેન્ટ થઈ જાય છે ને, એવી રીતે આની પણ એરેન્જમેન્ટ કરો. 1 કે 2 દિવસનો ટાઈમ લઈને કરો. એ તમે એરેન્જમેન્ટ કરશો તો તમે અહીંયાથી ઇન્કમ લઈ લેશો. અને આ જ એરેન્જમેન્ટ મેં પણ કરેલી. આરતીબેનને ખબર છે 2021ની સાલ એપ્રિલ મહિનો હતો. મારી પાસે પણ પૈસા નહોતા. હતા ખરા એકાઉન્ટમાં, પણ એમને ના પાડેલી કે અત્યારે નહીં કરું, પણ આ અઠવાડિયામાં હું તમારી પાસેથી આ પ્રોડક્ટ લઈ લઈશ. 11,900ની મેં પણ એક કીટ લીધી. એના થકી અત્યારે મારી ઇન્કમ 33 લાખ પ્લસ છે. સાગર સર અને મારી ટીમ અને ટીમ વર્કથી હું આગળ આવી છું. થેન્ક યુ. નમસ્કાર. મારું નામ ભૂપેન્દ્ર પંચાસરા છે. બાજુમાં મારી વાઈફ છે. બરોબર. તો આ પ્રોડક્ટ લેવાની પાછળનું મારું રીઝન એક જ હતું કે મારી વાઈફે 15 વર્ષ માર્કેટિંગમાં જોબ કરી હતી અને એને 2 પ્રોબ્લેમ ઊભા થઈ ગયા હતા. એક પગનો દુખાવો બહુ હતો અને બીજું હતું માઇગ્રેન. કેમ કે માર્કેટિંગમાં મોબાઈલનો વધારે પડતો ઉપયોગ થાય એટલે માઇગ્રેન હેવી માત્રામાં થઈ ગયું. અને બીજું એનો પ્રોબ્લેમ જો ઢીંચણનો પ્રોબ્લેમ હતો દુખાવાનો, કે ઘરની અંદર બી 2 મિનિટથી વધારે ઊભી નહોતી રહી શકતી અને ઘરમાં બી એને ચાલવું હોય તો વગર સપોર્ટે ચાલી નહોતી શકતી. એટલો પ્રોબ્લેમ એનો હતો. પછી ડૉક્ટરનું ટ્રીટમેન્ટ કરાવડાવ્યું તો ડૉક્ટરે ટ્રીટમેન્ટ આપ્યા પછી જ્યાં લગી દવા આપે ત્યાં સુધી સારું રહેતું હતું અને પછી એનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. ડૉક્ટરને મેં કીધું પરમેનન્ટ સોલ્યુશન શું આનું? તો ડૉક્ટર કે પરમેનન્ટ સોલ્યુશન તમારે ભૂપેન્દ્રભાઈ નીડ રિપ્લેસમેન્ટ કરાવવા પડશે. 5 થી 5.5 લાખનો ખર્ચો થશે અને એના વગર પ્રોબ્લેમ સોલ્યુશન નહીં આવે. તો મેં કીધું ઓકે સર. હવે એવા અરસામાં મારો એક ફ્રેન્ડ છે સંજય પ્રજાપતિ કરીને, જેને આજે હું દેવદૂત કહું છું કે એ મારી લાઈફમાં આ વ્યક્તિ આવ્યા અને એણે મને આ પ્રોડક્ટ વિશે જાણકારી આપી. અને જાણકારી લીધા પછી મેં ઓન ધી સ્પોટ નિર્ણય લીધો અને નિર્ણય લીધા પછી એને યુઝ કરવાનું ચાલુ કર્યું. કેમ કે ખાલી યુઝ કરવાનો હતો, પણ 4 પ્રોડક્ટ એમણે જે બતાવી એ પ્રમાણે યુઝ કર્યો. પાણી પીવું અને બેલ્ટ બાંધ્યો. તો યુઝ કરવાથી 18 દિવસની અંદર મારી વાઈફ બિલકુલ ફરતી થઈ ગઈ
આજે 2 મિનિટ નહીં, આજે તમે 2 કલાક ઊભી રાખો. તમે એક્ઝામ્પલ જોઈ લીધું કે આજે સ્ટેજ ઉપર એ ઊભી છે, એ આજે ઊભી રહી શકે છે અને બિલકુલ માર્કેટમાં ફરી શકે છે. અને માઇગ્રેન બી ગયું, એક પ્રોબ્લેમથી, એક પ્રોડક્ટથી 2 પ્રોબ્લેમ એના સોલ્વ થઈ ગયા. તો સારું કે નહીં? યસ યા નો? યસ. અને એની સાથે સાથે અમે એક નિર્ણય લીધો અને લોકોને શેર કરવાનું ચાલુ કર્યું. કેમ કે લોકોને શેરિંગ જ કરવાનું હતું. જે અમને ફાયદો થયો લોકોને બતાવવાનું હતું, બરાબર? તે ફાયદો બતાવવાનું ચાલુ કર્યું. તો આજે એના માધ્યમથી મારા ઘરની જે ઇન્કમ આવી 5,15,000 રૂપિયા હતો. યસ યસ યસ. નિર્ણય કરવાનો છે. બસ હું એક જ કહું છું કે હરેક માણસ પોતાના જીવનમાં સક્સેસ થવા માંગે છે, પણ એ સક્સેસ નથી થઈ શકતો. એનું કારણ એક જ છે કે પોતે પોતાની જાત પર વિશ્વાસ નથી કરી શકતો અને એક નિર્ણય નથી લઈ શકતો. જો આ 2 વસ્તુ એ કરી લે કે પોતાની જાત પર વિશ્વાસ કરી લે અને એક વિશ્વાસ કરીને પોઝિટિવ નિર્ણય લે, તો હરેક વ્યક્તિ અહીંયા પોતે સારું એવું પોતાના સપના સાકાર કરી શકે છે. દોસ્તો, એક નિર્ણય ઉપર તમને કદાચ 2 મિનિટની સ્ટોરી કહું છું કે એક ગામ હતું. એક ગામની અંદર એક તળાવ હતું. તળાવના કિનારે એક ઝાડ હતું અને ઝાડની ઉપર એક વાંદરો અને એક વાંદરી બે બેઠા હતા. અને એમાં આકાશવાણી થઈ કે ભાઈ જે બી પહેલી છલાંગ કૂદકો મારશે તળાવની અંદર એ રાજકુમાર થઈ જશે. તો વાંદરા જેવી આકાશવાણી થઈ એટલે વાંદરાએ સીધો ધડાકથી કૂદકો મારી દીધો અને થોડી વાર થઈ તો એક રાજકુમાર તળાવમાંથી બહાર આવ્યો. હવે બહાર આવ્યો એટલે બહાર નીકળીને પેલા રાજકુમારે જોયું કે વાંદરી ક્યાં ગઈ. તો જોયું કે વાંદરી ક્યાં? તો વાંદરી કે હું ઉપર છું. કે તો કે તું કેમ કૂદકો ના મારે? તો કે ના, હું એમ તો જોયું કે કદાચ વાંદરા આપણે રાજકુમાર ના બન્યા તો પેલા એ વાંદરો કહે છે કે રાજકુમાર ના બન્યા તો વાંદરો હતા જ આપણે. તો જે લોકો આ નિર્ણય લેશે, જેમ અમે અહીંયા સ્ટેજ ઉપર છીએ એમ તમે બી કાલે અહીંયા આવી શકશો અને તમારા માધ્યમથી લોકોના જીવનમાં કોન્ટ્રીબ્યુટ કરી શકશો. ધન્યવાદ. મારું નામ વસંત પારેખ છે. હું સિડલાઈથી આવું છું. વાઇફે ડાયાબિટીસના માટે આ પ્રોડક્ટ લીધેલી અને ઘરે એવા જ લીધા 7,45,000 પાર નમસ્કાર. નમસ્કાર. નામ મૌલિક પટેલ, ગોપાલ, અમદાવાદથી આવું છું. મારું સાંભળીને જવું છે. મેં પહેલા બી કીધેલું હતું, અત્યારે બી ફરીથી રિક્વેસ્ટ કરું છું કે 5-10 મિનિટ પહેલા મોડું થાય તો મેં જે કીધું એ વસ્તુ જાણીને જજો. એટલા માટે કહું છું. 6 बजे का टाइम दिया था, 3 से 6 बजे से पहले हम 10 मिनट हो. आप 2 मिनट में बता दीजिए. 10 मिनट शायद आपके जीवन में कुछ टर्निंग पॉइंट ला सकते. 10 मिनट कोई बात नहीं, अभी 10 मिनट में खत्म हो जाएगा. કેવું છે પેલું લક્ષ્મી ચાંદલો કરવા પછી મોડું જોવાના ગુજરાતીમાં કહેવાય છે. અને બીજી વસ્તુ કેવું છે કે આપણે જ્યારે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ અને દરેક જે ગેસ્ટને લઈને આવે છે એમને પહેલેથી કહી દો કે 9 વાગે પતી જશે મિટિંગ, એટલે કોઈને એમને પણ ડિસ્ટર્બ ના થાય. હવે મારી વાત કરું, મૌલિક પટેલ ગોપાલથી આવું છું અમદાવાદ. અને પ્રોડક્ટની જ્યારે રોશનભાઈએ વાત કરી ત્યારે મેં એમને ના પાડી હતી કેમ કે પ્રોડક્ટનું નોલેજ નહોતું. પણ જેવું જ તે એમને મને ડેમો બતાવ્યો એટલે મેં કીધું પ્રોડક્ટ તો જોરદાર છે અને મારા ટ્રસ્ટ ફેક્ટર વ્યક્તિ હતા, હું પ્રોડક્ટ લઈ લઈશું. બિઝનેસ પ્લાન પણ બતાવ્યો હતો પણ મેં કીધું બિઝનેસ નહીં કરીએ. કેમ કે આજ સુધી કોઈ શીખવાડ્યું નહોતું કે આટલા રૂપિયામાં કરોડપતિ થવાશે. આટલું આપણે 11,900નું ઇન્વેસ્ટમેન્ટ કરશું અને આપણે કરોડપતિ થઈ શકશું, બરાબર? એટલે મેં કીધું બિઝનેસ નહીં કરીએ, પ્રોડક્ટ લઈશું. મારી મમ્મીને કમરનો જે દુખાવો હતો, ઓપરેશન કરાયા પછી પણ દુખાવો રહેતો હતો, એની અંદર સોલ્યુશન આવ્યું. ગઈ વખતે બેને ઓલો ફંક્શન રાખ્યું તેની અંદર અમે કન્ટિન્યુ ગરબા ગાયા છે, કમરના ઓપરેશનવાળા બેન. તો એની અંદર સોલ્યુશન આવ્યું મારી મમ્મીને. પછી બીજી કીટ લીધી મારા વાઇફ માટે, માઇગ્રેનનું એને સોલ્યુશન આવ્યું. એટલે મેં કીધું પ્રોડક્ટ તો જોરદાર રિઝલ્ટવાળી છે અને આવું સારું કામ આપણને મળ્યું હોય તો આપણે કરવા માટે તૈયાર છીએ. તો મેં કન્ટિન્યુ બિઝનેસ પ્લાન જોવાનું ચાલુ કર્યું. 1 વાર 2 વાર 3 વાર કન્ટિન્યુ બિઝનેસ પ્લાન જોયા પછી ખબર પડી કે આ તો જોરદાર બિઝનેસ પ્લાન છે, આની અંદર કરોડપતિ આપણે થઈ શકશું. એટલે મેં બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી મારા જેટલા પણ જે કામ હતા, જે હું જોબ કરતો હતો એ મેં બંધ કર્યું ધીમે ધીમે. હું તમને બંધ કરવાનું નહીં કહેતો, બરાબર છે? પહેલાં જોબની સાથે ચાલુ કરજો, પણ મેં જોબની સાથે ચાલુ કરી, પછી મેં જોબ બંધ કરી. પછી મારા જે બીજા બિઝનેસ હતા સાઇડમાં એ મેં બંધ કર્યા અને અત્યારે ફૂલ ટાઈમ ઈ-બાયોટોરિયમ કરું છું. કેમ કે ખબર છે કે 3 તમે પોઈન્ટથી તમે કરોડપતિ થઈ શકશો. એક છે તમારી જોડે કરોડો રૂપિયા હોવા જોઈએ, છે નથી. બીજું છે તમારી જોડે એક આઈડિયા હોવો જોઈએ, કોઈ એવો આઈડિયા, એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા.
છે નથી. ત્રીજું છે નેટવર્ક માર્કેટિંગ. આના સિવાય કોઈ ઓપ્શન નથી. અને આની અંદર આપણે પણ કરોડપતિ બનશું અને વ્યક્તિઓને પણ કરોડપતિ બનાવીશું. અને પૈસા કેવા આવશે? તો આશીર્વાદ વાળા પૈસા આવશે. કેમ કે જે પણ લોકોને આપણે પ્રોડક્ટ આપીએ છીએ એની અંદર જબરજસ્ત ચમત્કારિક રિઝલ્ટ મળે છે. બરાબર? તો થેન્ક યુ સો મચ. બહુ વાત નહીં કરું. નમસ્કાર. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું ઉપરાંત ગામથી આવું છું. અને બિઝનેસ શરૂ કરે 26 મહિના થઈ ગયા. અપલાઈન, ડાઉનલાઈન અને ક્રોસ લાઈન દરેકના સહકારથી 50 લાખ ને 70,000 રૂપિયા કમાય. યસ જોરદાર. કેટલા લોકો કમાવામાં આવે? અહીંયા તમે તમને જેને ઇન્વાઇટ કર્યા છે ને એના પર વિશ્વાસ મૂકજો અને કામ કરશો તો તમે પણ કમાશો. મેં પોતે પણ 8 મહિના નાટક કર્યા છે. મારા સિનિયર યોગેશભાઈ ઠક્કર સાહેબે મને આજથી 32 મહિના પહેલાં કીધું હતું, 3 વર્ષ પહેલાં કીધું કે ભાનુભાઈ તમે આવો, આપણે સાથે મળીને કામ કરીએ. અને નવા લોકો આવ્યા છે એના માટે ખાસ મેસેજ છે. કારણ કે તમે આવો, આપણે કામ કરીએ. ત્યારે હું FMCG કંપનીમાં કામ કરતો હતો, સાપુ શેમ્પુવાળી કંપનીમાં. હું તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? કારણ કે અમારી કંપનીની પ્રોડક્ટ આવે, બેલ્ટ આવે, ગાટલું આવે, ઓશિકો આવે, પાણીની બોટલ આવે. હું કરવાનું છું કે ગાડલા મૂંઝવણ બધા રોગો મટી જાય. મેં કીધું તમે બનાવો, માન નહીં બનાવો. હું મારા મિત્રની વાત કરવા પછી યોગેશભાઈ આને 1.5 લાખ રૂપિયા જેવું કમાયા, પહેલા જ મહિનામાં કમાયા હતા. તેમને અમને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. કારણ કે ભાનુભાઈ આમાં હું એક જ મહિનામાં 1.5 લાખ રૂપિયા કમાયો. મારે ભાડું આવે છે, મને પૈસા તમે લાલચ આપશો નહીં. આપણે લોકોની વાત માને પણ મિત્રની વાત માનતા નથી. હું તો પણ ના માને. પછી યોગીજી શું કર્યું, ઘણા બધા લોકોને પ્રોડક્ટો આપી હતી, એમના વિડીયો ઉતાર્યા અને મને વિડીયો પછી મેં પાછું વાળી નથી કર્યું. બરાબર? સાહેબ, આની પહેલાં હું LICમાં એજન્ટ છું. LICની અંદર 1 લાખની ઇન્કમ કરવામાં મને 8 વર્ષ લાગે છે. કેટલા વર્ષ લાગે છે? આ કંપનીમાં હું પહેલા જ મહિને 1 લાખથી વધારે ઇન્કમ કરી. જોરદાર. LICમાં 2000 લોકોને ત્યાં પ્રોડક્ટ પહોંચાડવામાં મને 22 મહિને લાગ્યા હતા. અહીંયા આગળ 38 લોકોને ત્યાં પ્રોડક્ટ પહોંચી ખાલી 2 મહિના. કહેવાનો મતલબ શું છે? પારદર્શક ધંધો છે. ઓલામાં હું એકલો કમાતો હતો, અહીંયા આગળ સાથે માણસ પણ મારી સાથે કમાય. આજે હું તો કમાવું, મારી ટીમમાં કોઈ 5 લાખ કમાય, કોઈ 10 લાખ કમાય, 8 લાખ કમાય. જેની જેવી મહેનત કરી એવું કમાય. પણ મેં મારા જે ઘણા બધા મિત્રો હતા કંઈક ને કંઈક જોડી ગયા. ગ્રાહકના મોત કોની રાહ જોતું નથી. તમે નહીં આપો તો બીજું આપી દેશે. તમે આપશો તો તમારા સાથે જોડાશે, તમારા ઘરે પૈસા આવશે અને તમારા ઘરે ગાડીઓ આવશે. બરાબર? આજે મારા જોડે 2 ગાડી તો હતી આની પહેલાં આવ્યા ત્યારે આ કંપનીમાં. પણ આની અંદર આવ્યા ભાઈ, મેં પોતે ત્રીજી ગાડી લીધી. બરાબર? ત્રીજા છોકરા માટે. અને મારી ટીમમાં 5 જણા એવા છે જેમને આમાં પોતાની નવી કાર લીધી. એ 5 જણા માટે જોરદાર તાળી. આપણા માધ્યમથી આપણે કોઈના ગાડી લેવાના, પૈસા કમાવાનો એક રસ્તો બતાવી છે. બજારના ધંધામાં કોઈ કોઈને ધંધો બતાવતું નથી. બરાબર? અમારા LICના એજન્ટો મિટિંગો રાખે ત્યારે સાહેબ મને ઊભો કરે બોલવા માટે. ભાનુભાઈ તમે આટલા બધા વીમા કેમ ના ઉતાર્યા? હું કંઈ કહેતો જ નહીં. કેમ? હું કહું ભાઈ જઈને વીમો લઈ આવે. મતલબ બજારમાં કોઈ માણસ પોતાની ફોર્મ્યુલા કોઈને બતાવતો નથી. અહીંયા આગળ આપણે દરેકને પોતાની ફોર્મ્યુલા બતાવીએ છીએ. કેમ? કારણ કે એ માણસ કમાશે તો આપણે કમાવાના જ છે. પણ એક જ દાડામાં તમને ખબર પડશે નહીં. અમારા પીપળાથી આગળ છે ને મેરડી માતાનું મંદિર છે, લોકો બાધા રાખે છે 11 ગુરુવાર ને 11 રવિવાર ભરવાની. તમારે પૈસા કમાવો તો 11 ગુરુવારે ભરવા પડશે. ખબર ના પડે. હું 1 લાખ રૂપિયા કમાતો તો ખબર નથી પડતી, પૈસા આવતા હતા. બરાબર? એટલે આમે એવું છે, પીવી મને ખબર નથી પડતી. પણ ક્યારે તમારે શું કરવાનું છે? વિશ્વાસ કરવાનો. તમે ક્યારે કોઈ આંધળા માણસનું એક્સિડન્ટ જોયું ખરું? કારણ કે આંધળો માણસ શું કરે? કોઈના પર વિશ્વાસ કરે. એમ તમારે શું કરવાનું? તમને જેને કંઈ ઇન્વાઇટ કર્યા છે એના પર વિશ્વાસ મૂકવાનો છે. મેં પણ વિશ્વાસ જ કર્યો. હું આ કંપનીમાં આયા પહેલા અર્જુન હતો. યોગેશભાઈને હજારો સવાલ પૂછ્યા, પણ આવી ગયા ભાઈ આપણે શું બની ગયા? હનુમાન. બરાબર? યોગેશભાઈ કે ભાનુભાઈ લોકોને ભેગા કરો, આપણે ભેગા કર્યા. યોગીભાઈ કીધું પ્રોડક્ટ લઈ લો, આપણે પ્રોડક્ટ લઈ લીધી. લોકોને કહેવાનું ચાલુ કર્યું. તમે સાહેબ ધંધો ગમે ત્યાં કરી શકો. અત્યારે લગ્નનો જોરદાર માહોલ છે. બરાબર? આ સાંજે જમવા જવાનું છે આપણે, તમારે વટવા બાજુ છે. બરાબર? સૌની પહેલા જમી લેવાનું અને ચાંદલા લગતી બાજુ બેસી જવાનું. પટ્ટો બાંધેલો. લોકો પૂછે શું છે? કહેવાનું કંપની પટ્ટો બાંધવાનું, રોજનું 5,000 રૂપિયા ભાડું આપે છે. શું વાત? ધંધો ગમે ત્યાં કરી શકો છો. તમારી કરવાની સોચ હોવી જોઈએ. અમે દ્વારકા ગયા હતા, ત્યાં આગળ હું પ્રોડક્ટ લઈને વેચીને આવ્યો. ગમે ત્યાં કરી શકો છો.
બરાબર? તમારી દ્રષ્ટિ કહેવાય જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ. તમારી જેવી નજર હશે ને એવું તમને ગ્રાહક દેખાશે. કેવું પડશે? એક વાત તમારા મગજમાં ક્લિયર રાખો, તમે સામેવાળાને આપવા માટે જાઓ છો, લેવા માટે કઈ જતા નથી. બરાબર? લોકોને ઝેર વેચતા શરમ આવતી. અજય દેવગન શું કહે છે? દાને દાને મેં કેસર. શું ખરેખર કેસર હોય ખરું? કેન્સર વેચા છે લોકો. બરાબર? લોકોને ઝેર વેચતા શરમ નથી આપતી. આપણે તો લોકોની જિંદગી આપીએ છીએ. બરાબર? એટલે વિન વિન પોઝિશન છે. મારા મોટા ભાઈ વકીલ છે, અમે ઘણી વખત બેઠે ને અચ્છા મજાકની મૂડમાં બેસીને ત્યારે હું આની પહેલાં LICમાં એજન્ટ હતો અને ત્યારે આમ હતું. એટલે બંને અમારા ધંધા કેવા બિન કારણ કે અમે વીમામાં કામ કરીએ ત્યારે હવે ભગવાન અગરબત્તી કરી ભગવાન બધા ઘરાક ચિંતા રાખીએ કારણ કે મરી જાય પૈસા પણ થાય. બરાબર? એટલે આની અંદર એવું છે કે અમે રોજ પ્રાર્થના કરીએ, મનોજભી 2 લાખ રૂપિયા કમાય, ઓલા 5 લાખ રૂપિયા કમાય, લોકો કમાય, તમે કમાવો લોકો પણ કમાય, એટલે આપણે પણ કમાઈએ છીએ, લોકો પણ કમાય છે, એટલે વિન વિન પોઝિશન છે. એટલે ધંધો સારો છે. આવો, હજુ તો 14 લાખ લોકો જોડાયા છે અને આખું ભારત ખાલી છે. થેન્ક યુ વેરી મચ. જોયું? ડુપ્લિકેશન જોયું? બધાએ તાળી બંધ કરી દીધી. મેં અહીં ચાલુ કરી તો બધાએ ચાલુ કરી. મેં જોરથી વગાડી તો બધાએ જોરથી. બસ અહીંયા આજ કરવાનું, ડુપ્લિકેશન નથી કરવાનું. રાઈટ? ઇંતજારની ઘડી હવે ખતમ થવા આવી છે. કેવી લાગી અમારી ટીમ તમને લોકોને? જોરદાર લાગી ને? તો તમને એવું લાગે છે કે જે ટીમ આ એમ્પાયર જે ખડું કર્યું છે उसको चलाने वाला कोई माझी भी होगा कि नहीं होगा? तो अब मैं ऐसे व्यक्ति को बुलाने जा रही हूँ जो मैंने बोला था ना आपको, एक हाउसवाइफ क्या कर सकती है? लाखों लोगों के जीवन में, लाखों, हजारों नहीं बोल रही हूँ, लाखों लोगों के जीवन में बदलाव लाए हैं. लाखों लोगों के जीवन में जो मेरे जैसी औरतें थी कि जो 25-30 हजार में काम करती थी, आज मैं बोल रही हूँ कि मैंने 15-17 साल काम किया नहीं, 30 हजार से ज्यादा इनकम नहीं लिए, मगर आज मैंने वो व्यक्ति का हाथ थाम लिया, उनके माध्यम से, उनके गाइडलाइन से मैं चल रही हूँ. आज 12 महीने के अंदर मैंने 5 लाख प्लस की इनकम कर ली. तो ये जो ऐसे व्यक्ति को मैं बुलाने जा रही हूँ कि जो अभी तो 50 लाख बोला ना आपने, तो ऐसे मैं व्यक्ति को बुलाने जा रही हूँ कि जो 1 करोड़ से लेके 4 करोड़ तक कमाए हुए हैं. और ऐसे व्यक्ति को जोरदार ताली के साथ उनके लिए बहुत बहुत थैंक यू. और आपके लिए एक बार और ताली हो जाए. इतने बजे और आप बैठे हैं और दूसरी ताली बजाना है थोड़ा ध्यान से सुनना. क्यों? कि आप फ्यूचर के करोड़पति बनने वाले हो. यहाँ जो सोचेंगे ना वो खुदा हमें देता है, वो तय है, हमने सुना है. तो मेरी जर्नी की मैं शुरुआत करूँ, मैं सिंपल हाउस वाइफ थी, छोटा मोटा काम 10 साल से कर रही थी. 10 साल से वो काम कर रही थी, जैसे इमिटेशन ज्वेलरी का कर रही थी, कुछ कुर्ती का कर रही थी, कुछ एग्जीबिशन कर रही थी. 10 साल से वो सिलसिला चल रहा था. मैं एक श्री कृष्ण का ग्रुप चला रही थी. इसमें ये सब हमारा जो एक्टिविटीज होता था और लेडीज लोग मेरे से ये सब सेल करने के लिए ले जाती थी. वो सिलसिला 10 साल से चल रहा था. और जब हम मोना पर डिस्ट्रीब्यूट करते थे, वो सारा सामान मेरे घर पे 4 महीना पूरा रूम भर जाता था. 4 महीना तक रहता था. हम जब मुनाफा डिस्ट्रीब्यूट करते थे तो 2-2 हजार भाग में आते थे और 4-4 चद्दर भाग में आते थे. उससे ज्यादा कुछ पाया नहीं था 10 साल से. लेकिन आप जैसे बैठे हो इसी तरह मुझे भी, जैसे कि हम बोलते हैं ना कि भगवान खुद नहीं आते, भगवान किसी के रूप में आते हैं.
ऐसा हमने सुना है। किसी के रूप में हम मेरे पास भी आए थे, पार्थी दलाल सर के रूप में, उन्होंने मुझे इनवाइट किया था। नेटवर्क मार्केटिंग कंपनी में इतनी खिलाफ थी, पानी ले लिया था कि नेटवर्क मार्केटिंग कभी करनी नहीं है, छोटे मोटे काम कर लेंगे, लेकिन नेटवर्क मार्केटिंग इतनी मुझे नफरत थी। कोई घर जाने आता था नहीं तो मैं एक शब्द बोलती थी, वो अच्छा नहीं लगेगा लेकिन एक शब्द बोलती थी मैं, ट्रूली बोल रही हूँ, लुखे लोग आ गए मेरे कुछ भले के, ये मेरे विचारधारा थी। लेकिन मेरा टर्निंग पॉइंट था, मैं एक बार आपकी तरह चेयर पर बैठी थी और उसी तरह जैसे प्लान प्रेजेंटेशन और डेमो जब प्रोडक्ट का मैंने फील किया तो मैंने डिसीजन लिया। उसी दिन मेरे हस्बैंड को बोला कि हमें प्रोडक्ट लेके शुरुआत करनी है। जब प्रोडक्ट लिया मुझे 3 बहुत बड़े डिशेज में रिजल्ट मिले। माइग्रेन में रिजल्ट मिला जो मुझे 15-20 साल से था। 15 ही दिन में 20 साल से माइग्रेन पैकेज लेकर ही आता, तो 20 साल से वो सिलसिला चल रहा था। मुझे कॉम्बी प्लान लेनी पड़ती थी और 15 ही दिन में मेरा माइग्रेन चला गया, कॉम्बी प्लान छूट गई मेरी। फिर दूसरा मुझे रिजल्ट मिला, मेरा हीमोग्लोबिन बहुत कम हो जाता था, 8% हो जाता था, 8% हो जाता था, और आज मेरा 12.5% है, 12.5% है। आज मैं जिम भी कर रही हूँ, स्क्वाट्स भी कर रही हूँ, 100 पुशअप्स लगा रही हूँ थ्रू ए प्रोडक्ट। तीसरी चीज मुझे चिकनगुनिया हुआ था। चिकनगुनिया में मेरा बॉडी जो पूरा जैसे बानू सर बोलते हैं ना, बानू सर झगड़ा में होती थी तो उनसे भी मुझे बहुत अच्छा रिजल्ट मिला, और अच्छा रिजल्ट मिला तो मेरा एक मिशन बन गया, मिशन हेल्दी इंडिया। ऐसा कोई यूनिवर्स में घर नहीं होगा या वर्ल्ड में पूरा एक घर नहीं होगा कि आज हमारे वंडरफुल प्रोडक्ट की यहाँ नहीं पहुँचेगी। ऐसा मैंने एक मिशन लिया। दूसरा मिशन मैंने लिया मिशन वेल्दी इंडिया। और क्यों लिया ऐसा मिशन? मिशन वेल्दी इंडिया क्यों लिया कि आप जानना चाहेंगे? इसीलिए लिया कि हम गुजराती है ना, वो बहुत अलग अकेले होते हैं। जब मैं किसी को बताने जाती थी किसी के घर पे, तो डेमो भी देखते थे और प्लान भी देखते थे, प्रोडक्ट इनको अच्छी लगती थी, उनको लेनी होती थी, माँ को लेनी होती थी, वाइफ को लेनी होती थी, बेटी को लेनी भी होती थी। तो एक ही सवाल आता था कि हमें तो बहुत अच्छी लगी, हमें बहुत तकलीफ है, हमें लेनी है, लेकिन मेरे हस्बैंड को पूछना पड़ेगा, मेरे बेटे को पूछना पड़ेगा। मेरे सच में मेरे रोंगटे खड़े हो जाते थे कि जिस लेडीज ने, जिस माँ ने, जिस वाइफ ने आपके घर को 50 साल या 60 साल तक संभाला है, और उनके लिए ओनली 7,400 की प्रोडक्ट लेने के लिए उनको इतना सोचना पड़ता है। और अभी भी ये इंडिया में ऐसा है। तभी मैंने मिशन लिया, मिशन वेल्दी इंडिया, के सभी लोगों को, स्पेशल लेडीज लोगों को मुझे इसमें से बाहर निकालना है और फाइनेंशियली फ्रीडम देना है। और दूसरा मिशन मैंने टेस्ट को क्या बन गया? मिशन वेल्दी इंडिया। और आज मुझे पूरा गर्व है, मुझे गर्व है कि आज मेरी टीम में आज ज्योत्सना बहन जैसे 25 लाख पर है। आज शिल्पा मैडम जो अभी आपके साथ शेयर करके गई, वो भी 40 आसपास है, 40 लाख आसपास। धारा मैडम है, निमिषा मैडम है, उन्नति मैडम, बहुत सारे यहाँ सर, इतने सर बैठे हैं ना कि वो लोग आज कितने कमाए हैं ना। 1 लाख 5 लाख तो मेरी कभी गिनती नहीं, अब कितने लोग कमाए वो मुझे याद नहीं है, वो पोजीशन आ गई है। और ऐसा कारवा बन जाएगा जो मेरी ख्वाहिश है, जो मेरा सपना है कि एक दिन मैं मोदी साहब के पास होंगी, मोदी साहब के साथ खड़ी होगी और मेरी टीम को जान होती है। सपने पूरे नहीं होते, सपने में जान होती है। दोस्तों, हम दिवाली तो साल में एक बार मनाते हैं, यहाँ रोज दिवाली मनाते हैं, रोज दिवा हमारे घर में प्रकट होते हैं। हर बार को तो बार में बदलना है ना, तो ये बार कर लेना है। अपने सपने पूरे नहीं होते, सपने को पूरा होना पड़ता है। और मैंने जो फील किया है, जो एक सिंपल हाउस वाइफ छोटे मोटे इनकम करके करती थी और आज 4 करोड़ तक पहुंच गई थी। ऐसा होता है कि करोड़ तो हम कमाए ना, इसमें से भी कई जेंट्स को होता होगा कि हम तो हमारे ट्रेडिशनल बिजनेस में करोड़ों कमाए ही है। तो मैं ये बोलती हूँ कि करोड़ों आप कमाए हैं, हम भी बोलते हैं, सच बात है, लेकिन एक किट लेकर करोड़ोंपति बने हैं ना, वो नवे की बात।
करोड़ों डाल के करोड़ों कमाए ना हमने, वो कोई बड़ी बात नहीं है, लेकिन कुछ इन्वेस्टमेंट किए बिना करोड़ों कमाना नहीं, वो बहुत बड़ी बात है। इसीलिए दोस्तों अपने फैमिली ने, आपके घर वालों ने बहुत बड़े सपने देखे, आपने भी सपने देखे, लेकिन कहीं ना कहीं मजबूरी की वजह से कहीं ना कहीं हमें कॉम्प्रोमाइज करना पड़ता है। तो आज से एक अच्छी जिंदगी, एक बेहतरीन जिंदगी जीना चाहते हो? तो एक डिसीजन लेकर जाना है आपको। एक डिसीजन आपको कहाँ तक पहुँचाएगा आपको भी पता नहीं चलेगा। इसीलिए 2.5 साल पहले या 3 साल पहले या 3.5 साल पहले एक भविष्यवाणी हुई थी, सागर जोशी, डॉक्टर सागर जोशी करके एक बंदा आएगा, ई-वार्डन कंपनी की स्थापना करेगा, और जो भी लोग ई-वार्डन कंपनी में जुड़ेंगे वो थोड़ा सा धीरे से भी काम करेंगे ना, तो यहाँ से करोड़पति बनने के लिए कोई नहीं हो सकता। कितने लोग बने हैं, तो आप भी बनने वाले हैं, तो आप सभी लोग तैयार हो? धन्यवाद, थैंक यू सो मच। नमस्कार दोस्तों। नमस्कार। तो दोस्तों आज रनिंग डे है, फिर भी आप लोग आए हैं, ये बताता है कि आप लोगों के अंदर कुछ करने की तमन्ना है, कुछ जानने की तमन्ना है। तो कितने लोग अहमदाबाद के अगल बगल से आए हैं, जैसे यहाँ से का बावड़ा, जोरदार क्लैपिंग हो जाएगी। और बाकी अहमदाबाद से भी जो आए हैं उनको भी मैं तहे दिल से धन्यवाद देता हूँ दोस्तों। तो कोई भी चीज में हम आते हैं तो वो शुरुआत है, साथ मिलकर रहना वो जरूरियात है, पर साथ मिलकर काम करना यही एक सफलता की निशानी। Yes. दोस्तों सफलता बड़ी चीजों में मिलती है, मैं राइट? Yes. आप लोगों को भी आरती मैडम का यहाँ उनको आपने देखा, तो कितने लोगों की ऐसी इच्छा हुई कि हम भी उनकी तरह 4 करोड़ पहुंचे। क्या बात है। और बाकी लोगों की नहीं हुई है, इनको मैं मेरा अकाउंट नंबर भेज देता हूँ, तो आप ट्रांसफर कर सकते हैं। तो काफी लोग के पास 4 करोड़ कोई बड़ी रकम नहीं है दोस्तों। आज जो बंबई में भीख मांगते हैं उनका 30-35 करोड़ की प्रॉपर्टी होती है। जो क्या भीख मांगते हैं, इनके पास 30-35 करोड़ की प्रॉपर्टी क्यों होती है बताएं? उनकी टीम भीख मांगने की बड़ी होती है। समझ में आया? तो भीख मांगने में भी उनको शर्म नहीं आती। तो ये काम कैसा है? ये लोगों को एक तो हेल्थ देने का है, दूसरा वेल्थ देने का है। यहाँ कोई मर्सिडीज लेके आए हैं? हेलो, मर्सिडीज जिसकी वो हाथ खड़ा करे। ऑडी BMW किसी की नहीं है, बराबर? तो मेरे जैसे ही है सब लोग। आप किसका, कौन फ्लैट में कितने लोग रहते हैं? हाथ खड़ा करो सब। 4 BHK का है वही खड़ा रखेगा। क्या बात। तो 4 BHK वाला भी कोई? मैंने 4 BHK क्यों बोला? इनका तो बंगला है। मेरा 6 BHK का बंगला है। मेरा भी 6 BHK का आज हो गया, क्योंकि आज मैं गड़ा रख किया इसलिए। एक्चुअली टोटल लगाओ तो 8 BHK बम्बई में भी है। और मेरा तलोद गांव का गिनू तो वो तो 10-12 रूम है उसके अंदर, तो 3 मंजिल का है। तो मॉरल ऑफ द स्टोरी कंपैरिजन का नहीं है दोस्तों, यहाँ सपने साकार होते नहीं है, उसको होना पड़ता है। आज मेरे पास सब कुछ है जो मिडिल क्लास सोचते हैं कि क्या, एक फ्लैट होना चाहिए, एक फार्म हाउस होना चाहिए। तो कल ही मैंने 300 आर का प्लॉट बुक किया, जहां हमारी पिकनिक थी, और मैंने टोटल कैश देके बुक किया, नो इंस्टॉलमेंट। मुंबई का फ्लैट भी नो इंस्टॉलमेंट। 2 दिन पहले मर्सिडीज का RTO का भी भर दिया, अभी नंबर आने के बाद ही गाड़ी आएगी। और अभी कल आ जाती है तो ठीक है, नहीं तो मैं उत्तरायण बाद कुछ कम औरता ऐसा है, पर उसके पहले ले लूंगा, क्योंकि जब से मैं ई-बायोड्रीम में आया हूँ कोई कम औरता कुछ मुझे मेरे बीच में नहीं आता। हम सुबह शाम पे आउट आते हैं तो हम बोलते हैं कि भाई कम औरता है, नहीं ले लेगा।
काफी लोग अभी क्या करेंगे एक दिन बाद, जो अभी कितने लोग गेस्ट आए हैं फर्स्ट टाइम यहाँ, हाथ खड़ा करें। ये लोग ये बोलेंगे कभी 2 दिन बाद तो कमुर्दा सुरा हुआ है, तो अभी हम 10-15 दिन बाद किट लेंगे। दोस्तों लाइफ इज अनसर्टेन। हमारे अंदर हमने चिथरे उड़ा दिए हैं बॉडी, क्या होने वाला है हमको पता। मेरे ही पार्टनर का डायग्नोसिस 3 दिन पहले हुआ, उनको फेफसा के अंदर ट्यूमर निकला दोस्तों, और उसको पान का भी व्यसन नहीं था, समझ में आ रहा है। और उसको पता जल्दी इसीलिए चला कि उनका छोटा भाई कैंसर स्पेशलिस्ट था, तो अभी उनकी जीने की संभावना बढ़ गई, नहीं तो केस फेल हो जाए बाद में ही पता चलता है कि ऐसा हुआ था। तो दोस्तों हेल्थ वेरी इंपॉर्टेंट चीज है, हम इग्नोर करते हैं, पर जब वो चीज हमारे पर आ जाती है तब बचने का कोई चांस नहीं होता। ये प्रोडक्ट बीमारों के लिए नहीं है। जितने भी लोग ज्वाइंट हुए हैं ना, वो बिलोड़ी का लेकर घूमते हैं कि ये जो ऐसा ऐसा चल रहा है इसको दे दे। ये एक्चुअली प्रोडक्ट हेल्दी लोगों के लिए है, बीमार लोगों के लिए डॉक्टर हॉस्पिटल है। मैं सभी लोगों को 2 चीज ही पूछता हूं कि आपको हॉस्पिटल के बेड में सोना पसंद है कि हमारे बायोमैग्नेटिक बेड के ऊपर। और अपना बेड कितना इजी है, आपके गद्दे के ऊपर लगाना है, आपकी चादर को निकाल देना है, फिर से बिछा देने की है, पिलो के अंदर एक हमारा पिलो डालना है, पानी की आपकी बोतल, पानी भी आपका, उसके ऊपर एक और वाटर रिचार्ज पेड लगाना है, और हाथ में बेल्ट। जो खुद से प्यार करता है वो खुद बेल्ट लगाता है। कितने लोगों ने लगाया है? जोरदार। तो ये बेल्ट से दोस्तों आज इंडिया का से ज्यादा फॉरेन में टेक्नोलॉजी आगे है, फिर भी फॉरेन वाले क्यों कोरोना में मरे? क्योंकि दोस्तों वहां 7G रेडिएशन था मोबाइल, अपने पास 5G अब आया, और हम लोगों को रात को बाहर जाने की भी मनाही क्यों थी पता है? उस टाइम 5G इंस्टॉल हो रहा था इंडिया, इसलिए रात को मना कर रहा था। ये ऊपर की बात मेरी ऊपर वालों से बहुत बैठक है, इसलिए मुझे पता है। और दोस्तों वो कोरोना के टाइम मुझे ये वंडरफुल अपॉर्चुनिटी मिली, जिसको मैं 8वीं अध्याय भी बताता हूँ। तो दोस्तों ये प्रोडक्ट से मुझे 12 महीने बाद बीपी का रिजल्ट मिला। मेरी मिसेस को कितने दिन बाद मिला था? 15 दिन बाद। मुझे मिला कितना? 1 साल बाद। तो ये अपना अलग अलग तासीर होता है सबका। इसको 1 दिन में भी इनको मिल सकता है, किसी को 10 दिन लगते हैं, किसी को 3 RBC लगता है साइकिल, किसी को, क्योंकि मेरे अंदर के चिथड़े मैंने बहुत बराबर। तो दोस्तों आज मेरा बीपी चला गया, मुझे 5-6 बजे कुछ ना कुछ खाना पड़ता, तो आज मैं हेल्थ में फिट हूँ। वेल्थ में 4 करोड़ मैडम ने बोला, मेरे हर सपने पूरे किए मैंने यहाँ से, और आज मेरी 1 लाख लोगों की टीम है। और अभी मैं आपको सीक्रेट बताऊंगा कि इधर 4 करोड़ 1 रुपया भी इन्वेस्टमेंट के बिना आ रहा है, तो लोग सोच रहे होंगे कि लोग गलत काम कर रहे होंगे। ऐसा कितने लोगों को लगता है? पहली बार आए लगता है, वो भी मैं आज बताने वाला हूँ। मेरी टीम में 1% लोग एक्टिव है। कितने? 1 लाख का 1% कितना हुआ? 1000 हुआ। 1000 लोग 2 घंटा काम करते, कितना? 2 घंटा। तो मेरा एक दिन कितने घंटे का हुआ? 2000 घंटे। कोई नौकरी करता है इधर से? नौकरी वाला? कितनी सैलरी है आपकी महीने की सर? 25,000 है। और आप कितना घंटे काम करते हैं? 8 घंटा। 8-10 गिनो, चलो गिनने में। और मेरा एक दिन का कितना हुआ? 2000 घंटा। पर 2000 में से 1000 ही गिनो, 1 घंटे ही सब काम करते हैं। तो आपसे मेरी 100 टाइम्स इनकम होनी चाहिए महीने की। हेलो, तो आपकी कितनी है महीने की? 25,000। तो मेरी कितनी होनी चाहिए? हाँ, कितनी होनी चाहिए? 25 लाख होनी चाहिए, 2.5 करोड़ नहीं। अपना गणित मेरी सर 15 से 20 लाख हो रही। वाह वाह, समझ में आ रहा है आपको?
सर आप नौकरी कितने टाइम से कर रहे हैं? 8:30 से 5। अरे कितने साल से? 25 साल। 25 साल, मेरा 2.5 साल हुआ। हेलो, 25 साल में मेरी रोज की 2-3 करोड़ होगी इनकम। कितनी? 2-3 करोड़। 2-3 करोड़ तो ऐसे ही ले लेंगे। और यही साल का मेरा 18 करोड़ का टारगेट है बराबर। तो दोस्तों कोई भी चीज कब होती है पता है? संकल्प से होती है। और ये कंपनी के पहले जो मैडम ने बोला ना, हम दोनों जल ले चुके थे कि ऐसा कुछ काम करना नहीं है जिसका, क्योंकि मैं 11 कंपनी में डायरेक्टर हूँ। मेरा फार्मा का भी कंपनी है, एल्यूमिनियम सेक्शन का, ज्वेलरी का, रियल एस्टेट का। कोई भी बिजनेस बोले मैंने किया हुआ ही होगा। मैं 10वीं कक्षा में था तब मैंने पतंग डोरी की भी दुकान की थी। मैं 7वीं कक्षा में चांदी की राखी भी बेची है। मैं 12वीं कक्षा में थ्रेसर भी देता था किराए पे खेडूत लोगों। कोई भी बिजनेस ऐसा नहीं है कि मैंने नहीं किया हो, पर दुनिया का सर्वश्रेष्ठ बिजनेस मैं नहीं, रॉबर्ट कियोसाकी जी कहते हैं कि अभी आने वाला फ्यूचर नेटवर्क मार्केटिंग है। क्यों आप जानना चाहते हैं? क्योंकि मुझे दोस्तों ये 1 लाख टीम वाले को सैलरी देनी पड़ती नहीं, और फिर भी हम टीम और टीम वर्क से काम करते हैं। समझ में आया आपको? अदर पीपल एफर्ट्स, अदर पीपल मनी। यहाँ मेरी टीम में तुषार जी है, दारा जी है, शिल्पा जी है, ये वखत सिंह जी है, ये मेरी ही टीम है। भानु भाई गिनो, मैडम गिनो। मैडम के लिए जोरदार क्लैप की। बीना मैडम, मुझे थोड़ा टाइम लगा उनका नाम याद देने में, क्योंकि मुझे 25 लाख से नीचे की इनकम होती है उसका नाम आता ही नहीं है, बाद में थोड़ा टाइम लगता है। समझो, तो 1 लाख वाले का तो मैं नाम भूल ही जाता हूँ बराबर। फिर भी ये वखत सिंह का क्यों नाम याद रहा मुझे पता नहीं है, वक्त आ गया इसलिए। तो मॉरल ऑफ द स्टोरी ये है दोस्तों, ये बिजनेस एक सिस्टम है। समझ में आ रहा है आपको? सिस्टम से सब कुछ होता है। हम रिमोट में ऐसे ही करते हैं। मेरे घर में वो क्या है बोलते हैं, ऑल एलेक्सा, जो नाम भी एलेक्सा ये सॉन्ग बजा तो तुरंत बज जाता है। और आज से 10 साल पहले मैं किसी को ऐसा बात कर रहा हूँ, मैं बोलूँ और गाना बजे तो पागल समझे क्या कर रहा है। मैं रियली पानी की बोतल की बात कर रहा था ना आज से 15 साल पहले, कि ऐसी 20 रुपए की बोतल बिकेगी, तो लिटरली मेरे साथ 4-5 लोग थे, नहीं पागल हो गया है कि दूध का भाव 20 रुपया नहीं है, तू ये बोलता है पानी बिकेगा 20 रुपया में। तो दोस्तों फ्यूचर नेटवर्क मार्केटिंग का है। और अभी अपनी कंपनी में ई-बाइक भी आ गया है अपना, पान इंडिया नहीं, पान एशिया वाटर रिचार्ज मशीन मैग्नेटिक, और 100% नेचुरल, नो केमिकल, वो भी इंट्रोड्यूस हो चुका है। और हमारे मोबाइल में से लोग पैसा ले जाते हैं, वो न ले जाए इसके लिए साइबर सिक्योर हमारी तीसरी प्रोडक्ट भी आ गई है बराबर। तो ब्रह्मा विष्णु महेश हमारे साथ हो, जनरेटर ऑपरेटर डिस्टोर है, पर हमें यहाँ टिके रहना पड़ेगा। और जो भी पहली बार आए हैं उनको क्या करना पड़ेगा, डिसीजन लेना पड़ेगा। एक मंदिर था, पुजारी रोज देख रहा है कि ये भाई रोज आते हैं, ये भाई इनको पता नहीं है क्यों आते हैं, ये भाई रोज आते थे मंदिर में, और उसका सुनते नहीं थे भगवान। तो पुजारी जी ने भगवान को कंप्लेंट कर दी कि ये भाई, क्या नाम है आपका? जसवंत भाई रोज आते हैं, फिर भी भगवान आप उनका काम क्यों नहीं करते, ऐसी क्या बात है? तो भगवान ने क्या बोला पता है आपको? जानना चाहते हैं आप लोग? कि रोज आके बोलता है भगवान मुझे 1 करोड़ की लॉटरी लगा दे, पर भगवान बोलता है वो लेता तो है नहीं लॉटरी, मैं कैसे लगाऊं? हेलो, तो आपको जो बंदा लेके आया है वो दोस्तों लॉटरी नहीं है। लॉटरी क्या लाखों में 1 को लगती है। ये 2024 में मेरी टीम से 100 लोग करोड़पति हो रहे हैं। कितने?
2025 में वो 100 लोगों के अंदर और 100 लोग हो रहे हैं। तो टोटल 10,000 करोड़पति 31 दिसंबर 2025 तक हो गए हैं ऑलरेडी। वाह वाह। पर आपको क्या करना पड़ेगा? क्या करना पड़ेगा सर आपको? लॉटरी की टिकट नहीं, एक किट लेनी पड़ेगी और आपके लाइफ की सारी किटकिट मिट जाएगी। पहली किटकिट क्या होती है? हेल्थ की समस्या, दूसरी वेल्थ की और तीसरा हैप्पीनेस। तो जो पहली बार आए हैं करोड़पतियों के साथ ये किट के साथ फोटो खिंचवाना चाहते हैं तो फटाफट इधर आ जाओ, सभी में एक फोटो ले लेते हैं। फास्ट आ जाओ एकदम। जो पहली बार आए हैं उनको आना है, फटाफट आ जाओ। जो भी निर्णय लेना चाहता है सर के साथ आ આવા જાઓ હો જશો ફોટો બનાવો છે ને હા મળી જાય ને અમને મનોજભાઈ મનોજભાઈ करोड़पति लीडर के साथ में आपकी फोटो आती है, बहुत बढ़िया है। फोटो बना पेपर में भी देखने को मिलेगा। और दबाए फोटो पड़ी है। ये भी एक अपॉर्चुनिटी है, करोड़पति के साथ में फोटो खिंचवाने की भी एक अपॉर्चुनिटी है। चलो आ जाओ। सर्वेश भाई अच्छा